ફાઇનલી ગાઈસ 4 વસ્તુ લીધી છે, તમને બતાડી દઉં. આ એક ગુલાબ છે, આનું નામ એ નથી ખબર ને, આનું નામ એ નથી ખબર ને, આનું નામ એ નથી ખબર ને. આ નાગરવેલનું પાન છે. કેમ છો પાર્ટી? મોજમાં ને મારા બ્લોગમાં પધાર્યા બદલ ધન્યવાદ. અને આજે ઝાડવા લેવા જવાનું છે. આ ઉંદેડાએ બધું કાઢી નાખ્યું. અહીંયા ઝાડવા હતા બધા, એ ઉંદેડાએ તોડી નાખ્યા. આખો હોલ પાડ્યો હતો. અહીંયા સિમેન્ટ નાખી દીધી ને બધું બૂરી દીધું. અહીંયા બધે અહીંયા તે કાલ 2 દી પહેલાં અહીંયા બૂર્યું. આખો પાઇપ તોડી નાખ્યો ઉંદેડાએ. ઝાડવાએ તોડી નાખ્યો એટલે નવા 2-3 ઝાડવા લઈ આવી. તો ચાલો જહાંગીરપુરા જાવી. અને મારા ભાઈ અમિતભાઈને આરો લેતા જ આવી. તો પેલા અમિતભાઈને લઈ આવી એના ઘરેથી ને પછી જાવી. તો ચાલો. અમિતભાઈ ભાગવું છે ને, હેલ્મેટ બેલ્મેટ દરવાજો બંધ કરી દે. પછી એને સૂતો હતો ને જગાડ્યો. ભાઈ મૂડમાં નથી. આવશો ને હમલા જો ડોકી હલાવતા આવે કરે. તો ચાલો જાવી હવે. અંદરથી બંધ કરીને આ બાજુ નીકળશે. જો નીકળ્યો. તો હાલ માઇક બાઇક નાખવું છે? નથી નાખવું તો હાલ. હેલ્મેટ પહેર અને ગાડી હાંક. ભાઈ મૂડમાં નથી એમ. હું પૂરે નથી હરખો હું તો નથી. મેં જગાડી દીધો કે હાલ. મેં કીધું હાલ ઝાડવા લેવા જવું. ઝાડવા હે 1200 કે 1100 છે. મસ્ત કૂણું કૂણું લાગે ને કૂણું. હા આમ ભેજો કેવો લાગે સુબો. તો લઈ લે. ક્યાં? જહાંગીરપુરા. તો ચાલો જાવી. જવા દે આપણે અજીત મામા. એટલે ઈ સારું લાગે. ટોપો પહેર તું, ટોપો પહેર તો સારું લાગે. ડેલીવર ગાડી ભાઈ હું ઉછીના નહીં. ગાડી હું ઉછી નહીં લાવો. ગાયંગા લઈને આપણે ગાડી દઈ આવી મયુરભાઈ ને. કિરણ આપણા કિરણ બેન હતા. અહીંથી જવા દે આમ. આ ઉદયનગર અને આ વિજયનગર ચાલુ. કોઝવે સર્કલે પહોંચ્યા છે. કોઝવે તો બંધ છે. મયુર ની ગાડી છેલ્લા. કોઝવે બંધ છે. પાણી આવ્યું હશે એટલે બંધ કરી દીધો હશે. એ તો મને ખબર જ છે કોઝવે બંધ છે. પણ મેં કીધું અહીંથી લઈ લેવું. બોલો ત્યાં ટ્રાફિકમાં જવું એની કરતા અહીંથી વયા જવું સારું પડે આપણે. ડીમાર્ટ આવશે. ડીમાર્ટ જા. શું જાય? હાથી જાય ને. હાથી આને શું કહેવાય? હાથી નામ ઘોડો. તે હાથી ઘોડો બધું. આ ડીમાર્ટ આવી. ડીમાર્ટ આજ બધા કુંભઘડો બહુ મૂકો છે. 2-3 ના હવારમાં મેં જોયું કુંભઘડો મૂકવા જતો હોય ને એવું લાગે. આપણે અહીંયા હપ્તા ભરવાનું બંધ થાય તારે કાંક કુંભઘડો મૂકવી ને. કાંક ને કાંક આવીને ઊભું રહે. વાંહે કાંઈ વધતું નથી. આવડા બધાને વધતું હશે. પીવડા કાંક નથી નવું લીધા ખરે. અહીં તમારે 1 રૂપિયો નથી વધતો. કરવું હું તાર વધે. મહિનો થાય તાર ગોતવાનું. વધવાની જગ્યાએ ગોતવા નીકળવું પડે ભાઈ. લાઈને ભાઈ તને ત્યારે આપી દે. તારીખો આપવી પડે.
એ શું કરે ત્યાં બે આવે. આપણે જવાનું છે અહીંયા, પણ એની માટે બહુ ફરવા જવું પડશે. સીધું લેવું પડશે ત્યાંથી સર્કલ તો નથી, પણ ત્યાંથી રસ્તો છે તો જાવી આગળ. આવે થોડુંક એટલા માટે કેટલું ફરવું પડે. ધરમ મારું ક્યાં નામ ધરમ છેલા? આપણો મારો ભત્રીજાનું નામ છે ધરમ. લે કેટલું ફરવું પડ્યું જોયું ને. મેં એને સર્કલ રાખી દીધું. કેટલું અમારે ફરવા આવવાનું, પેટ્રોલ બળે. એક તો મંદી હોય, પેટ્રોલના માંડ ખાતા હોય, એની માટે આ ખોરાક માટે કેટલું ફરવા જવું પડે. કરો ને મારા ભાઈ. કેટલું ફરીને આવ્યા, ફાઇનલી પોગી ગયા. જો કેવું મસ્ત લાગે. હાલ અંદર ગઈ, હેલ્મેટ તો કાઢ. વરસાદ આવે, જોઈ લઈ પેલા આપણે, જોઈ લેવી કેવું મસ્ત લાગે. લાગે ને लागे मस्त. तमें सो माली लाइव चल रहा है क्या? लाइव नहीं, ब्लॉग चल रहा है. ब्लॉग बना रहा हूँ. ब्लॉग नहीं इतना नहीं है, अभी स्टार्ट ही किया है. तो पेला गोती लेवी આપણે જે બે ત્રણ જ વસ્તુ લેવાની છે, વધારે નથી લેવાની. માઇનસ માલવી છે એટલે ધીમે ધીમે લેતા રહીશું. તો અત્યારે બે ત્રણ વસ્તુ ગોતી લઉં ને પછી તમને બતાડું. ફાઇનલી ગાઈસ 4 વસ્તુ લીધી છે, તમને બતાડી દઉં. આ એક ગુલાબ છે, આનું નામ એ નથી ખબર ને, આનું નામ એ નથી ખબર ને, આનું નામ એ નથી ખબર. ના નાગરવેલનું પાન છે. નાગરવેલનું પાન તો ગમે ને નાખવું એટલે ઉગી જ જાય. તો પેકિંગ કરી નાખ, પૂરા कर दो पैक, डाल दो. तो जावी घरे लઈને હું કેસો ક્યાંથી? હાલે લે, ગાડીમાં પેટ્રોલ લીકેજ થાય ભાઈ. થઈ ગયા. चलो पैसा दे देता हूँ, भूल जाता. लेकिन तुम वैसे भी जाने नहीं देते बिना पैसे के. जो 500 ની વટાવવી પડે. ये 500 नहीं, मारे गिफ्ट दिया है भैया ने. एक चीज में मैं रख लेता हूँ, भैया का बाद में रिटर्न कर दूंगा. लेकिन इधर भूख बेड़ा થઈ ગયેલા સવી. વાપરવાના પૈસામાંથી ખર્ચા કરવી. 300 વધ્યા तो दे दो हाथ में, हेल्प थोड़ा कर दो हमारा. थैंक यू ब्रो. હાલો ભાઈ જવા દે. કેમ થશે ભાઈ? કિક મારવી પડશે. બેટરી લો છે. માર ને મારો ક્યાં આવે, મારો પગ દેવો. બેટરી લો થઈ ગઈ એટલે કીકું મારવું પડે. હાલો તો જવા દે. બહુ નો ગંજવાય. તો આ કે જો ઉઠાયેલા તને. મોટો ટન માર્યો, નાની ગાડી નથી આપણી. લેલા હું લેલા. તો ઘરે જઈને તમને બતાડું. હવે આને પકડવી તો ત્યાં લગીને ઘરે જઈને તમને બતાડું.
સોસાયટીમાં તો આવી ગયા છે તો ઘરે ઘરે જ તે થોડુંક જ તો દૂર છે ખાલી ઘરે જઈને તમને બતાવ્યું આપણી ગાડી છો ભાઈ અલ્ટિકા મોટભાઈની રવિભાઈ જતીનભાઈની ઘરે તો પોગી ગયા તો પેલા હવે આ એક સાઈડ મૂકી દેવી ને ગાડી પેલા મયુરભાઈને આપી આવી પછી આપણે વાવીએ મયુરભાઈને ગાડી દઈએ હવે ઝાડવા વાવી દઈએ કાતર લઈ આવી કાતર હું જોવો કોરવા મળ લે કાઢ નાખ થેલી ફળ નાખ તો પેલા ખાડા ગાળી લઈને પછી તમને બતાડવી તું શું કરે છો ભાઈ દીકરા શું કરે મને પાડ્યો લે આલે લે પકડ આ પકડ લાય અહીંયા ચાર ખાડા તો થઈ ગયા 1 2 3 ને 4 તો નાખી દેવી ઝાડવા અંદર ફૂલડા કાગળ કાઢ નાખ્યા છે તો ડાયરેક્ટ બેહાડ દેવાનું ના જો અમારા શેઠ ઓમભાઈ ફૂલડું કેવું લાગે અમને ઓમ હને પાત ઉપડે ને હને પાત પડ્યો રે ને હાલ હાલ ભાઈ આપણે કામ પતાવી દેવી પેલા ને પછી નવીરા થાવી ગણપત દાદાને મુહૂર્ત કરવાનું બોલાવવાનું હે કોને બોલાવવાના ગોળ દાદાને બોલાય એટલે ગોર દાદાને મુહૂર્ત કરી લઈને હાલો તો નાખી દેવી ગુરુભા શું કહેશો તાર ઉપર કયો મોબાઈલ લઈ દીધો મોટો કયો હમણાં કાંક આઈફોન બોલતો હતો ને હમણાં ઊંચી વાતું કરતો તો મારા પપ્પાએ આઈફોન લઈ દીધો અને હવે કે વેચી દીધો આમ કાં કરે તું આમ કાં કરે હાલ મદદ કરાય ગાડી વેચી દીધી હમણાં વેચી દીધી તારે જોતી હતી કેમ શું કરી દીધી તારે તો ગાડીના વ્હીલ દવડ તું સો ની હે અહીંયા પૂરા ગાડી શું કર્યું અહીંયા આવીને ઈ જોતી છે ઈ જોતી લા આટો મારી જા રાઉન્ડ માર લે રાઉન્ડ દિલ રાજી રહી જા હાલો હાલો કામ કરવા મળી આ તો વયસમાં આવ્યો તો એ બાકાજી કે થોડીક બોલાવી દીધી ફાઇનલી ગાઈસ ઝાડવા તો વાવી દીધા છે તમને બતાડી દો જુઓ આ તો છે જ તે જૂના અહીંયા ધીમે ધીમે અહીંયા નાખવાના છે અહીંયા પણ એ ધીમે ધીમે નાખશું પૈસા આવે એ પ્રમાણે અત્યારે થોડાક હતા એટલે આમાં 4 લાવ્યો બીજી થોડાક આવે થોડાક ટાઈમમાં ધીમે ધીમે એક વાવી દે પાલટી મોજમાં રહેજો બીજા બ્લોગમાં મળવી